ટ્રાફિક પોલીસે વાઘાવાડી રોડ પર બાઇકર્સ ગેંગના ત્રાસથી છુટકારો અપાવવા ડ્રાઈવ ગોઠવી 50 બાઇકો ડિટેન કર્યા। છેલ્લા ઘણા સમયથી વાઘાવાડી રોડ પર હેવી બાઇકનું રફ ડ્રાઇવિંગની સાથે અવાજ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેને લઈ ટ્રાફિક શાળા દ્વારા હેવી બાઇક અંગેની ડ્રાઈવનું આયોજન વાઘાવાડી ખાતે કરાયું હતું, જેમાં 30થી વધુ બુલેટ અને 25 જેવા અવાજ કરતા બાઇકો ચાલકો સામે કાયદાનો દંડ ફેરવી લગભગ 34,000નો દંડ વસૂલી આ બેફામ રીતે ચલાવતા બાઇકર્સોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। ભાવનગર શહેરની અંદર ઘણા સમયથી બાઇકર્સ ગેંગનો ત્રાસ હોય છે અને હેવી બાઇક હોય છે એ ખૂબ જ રશ ડ્રાઇવિંગ કરતા હોય છે। સો વાઘાવાડી રોડ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટેડ રોડ ઇન સેન્સ ઓફ બાઇકર્સ ન્યુસન્સ, એટલે કે મહેરબાન શ્રી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ સદર ડ્રાઈવ રાખવામાં આવેલી છે અને સદર ડ્રાઈવની અંદર અત્યાર સુધીમાં 30 બુલેટ અને અન્ય 25 જેટલા અન્ય વાહનો કે જેના સાયલેન્સર મોડિફાઈ કરી અને ખૂબ જ અવાજ કરતા વાહનો ચલાવવામાં આવ્યા છે। તો આ રીતે લગભગ આશરે 50 જેટલા વાહનો અત્યાર સુધીમાં ડિટેન કરવામાં આવી છે। આશરે કેટલો કોઈને હા, સદર ડ્રાઈવ દરમિયાન 50 વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને આજે 34,000 જેટલો દંડ કરવામાં આવેલો છે। કેટલા દિવસ ચાલી છે સદર ડ્રાઈવ 2 દિવસની રાખવામાં આવેલી છે। આમ છતાં પણ જો સદર બાઇકર્સ ન્યુસન્સ વધુ રહેશે તો ફક્ત વાઘાવાડી રોડ નહીં પરંતુ અન્ય ભાવનગરના તમામ વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારે અચાનક ડ્રાઈવ રાખવામાં આવશે અને બાઇકર્સ ગેંગ દ્વારા જે પણ સામાન્ય પબ્લિકને હેરાન કરવામાં આવે છે જે ન્યુસન્સ દ્વારા, એ તમામને નસીહત આપવા માટે મહેરબાન એસપી સાહેબશ્રીની સૂચના છે અને અમે સદર બાબતમાં જે તે સમયે ડ્રાઈવ અમે ગોઠવશું।